ભલા મૂસાના માતા અને પિતાએ મૂસાને આત્મિક રીતે ઉછેર્યો. સમુએલના માતા અને સમુએલના પિતા એ તો આત્મિક હતા. દાઉદના પિતા અને દાઉદના માતા આત્મિક હતા. દાઉદની માતાએ દાઉદને ખૂબ જ આત્મિક રીતે પાલન પોષણ કર્યું. એ પ્રમાણે યહૂદીઓની હિસ્ટ્રીમાં લખેલું છે. આત્મિક રીતે તેમનો ઉછેર કર્યો હતો. વચનમાં ઉછેર કર્યો, ભય ભક્તિમાં ઉછેર કર્યો. પરિણામ શું આવ્યું? વલાવ ધ્યાન આપજો. આત્મિક રીતે બાળકોનો ઉછેર કરીશું તો તેઓ સમયનો સારો ઉપયોગ કરશે. આત્મિક રીતે બાળકોનો ઉછેર કરીશું તો તેઓ કોઈ કાર્ય સારી રીતે કરી શકશે. આત્મિક રીતે બાળકોનો ઉછેર કરીશું તો પરમેશ્વરની કૃપા તેમના પર રહેશે. આત્મિક રીતે જો બાળકોનો ઉછેર કરીશું તો તેઓ પરમેશ્વરનો ઉદ્દેશ જાણી શકશે. બાઇબલ જણાવે છે કે મૂસા મિસરની સર્વ વિદ્યાઓને તે જાણી શક્યો હતો. પોતાની વાતોમાં, પોતાના કાર્યોમાં પારંગત થયો હતો. સર્વ વિદ્યા તે શીખ્યો હતો. યસ, પરમેશ્વરનો ભય રાખો એ તો બુદ્ધિનો આરંભ છે. રાઈટ. મૂસા સર્વ વિદ્યા શીખ્યા હતા. સમયનો બગાડ ના કર્યો, જવાનીનો બગાડ ના કર્યો, સુંદરતાનો નાશ ના કર્યો, પોતાની બુદ્ધિનો બગાડ ના કર્યો, પોતાનું સ્વાસ્થ્ય બગાડ્યું નહીં. વાલા ભાઈઓ અને બહેનો, આજે ઘણા બધા જુવાનો સમયને બરબાદ કરે છે. અભ્યાસ ન કરતા અહીં થઈ ફરે છે. ધ્યાનથી સાંભળો. મૂસા સર્વ વિદ્યાઓને શીખ્યા. રાઈટ. પરમેશ્વરે શું કર્યું? એક મહાન આગેવાન બનાવ્યા. અને દાઉદના વિષયમાં શું છે જોઈએ. સમુએલનું પહેલું પુસ્તક 16મો અધ્યાય 18મી કલમ વાંચું છું. ધ્યાનથી સાંભળો. ત્યારે એક જુવાને ઉત્તર આપીને કહ્યું, સાંભળો, મેં બેથલેહેમના નિવાસી ઈસાઈના એક પુત્રને જોયું કે જે વીણા વગાડવામાં પ્રવીણ છે. એ તો ખૂબ જ એવા શું છે? પ્રવીણ છે. બીજું, તે તો યોદ્ધા છે. ત્રીજું, વાત કરવામાં ચતુર છે. ચોથું, તે તો સુંદર પણ છે. અને તે સર્વ કરતા વધારે યહોવા તેની સાથે રહે છે. વલ્લભ દાઉદ સુંદર હતા, પરંતુ સાંભળો, સર્વ વિદ્યાઓના જાણકાર હતા. યસ, મૂસા પણ સુંદર હતા, પણ સર્વ વિદ્યા શીખ્યા હતા. દાનિયેલનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 3જી કલમની છેલ્લી લાઈનથી વાંચીશું. ઇઝરાયેલી રાજપુરુષો અને પ્રતિષ્ઠિત એવા પુરુષોમાંથી કેટલાક એવા જુવાનોને લાવો કે જેઓ નિર્દોષ, કેવા પ્રમાણિક હોય. તેમને જોઈએ તો તેમનામાં કોઈ પણ પ્રકારનો દોષ આપણને ના દેખાય. તેમની સુંદરતામાં કોઈ દોષ ના હોવો જોઈએ. તેમની વાતચીતમાં, તેમના ચાલમાં, તેમના કોઈ પણ વ્યવહારમાં જે નિર્દોષ હોય છે તેઓ જ સુંદર દેખાતા હોય છે. અને સર્વ પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ, જ્ઞાનની અંદર કુશળ તથા વિદ્વાન અને રાજમહેલની અંદર રહેવાને માટે યોગ્ય હોવા જોઈએ. તેમને કાસ્દીઓની સર્વ વિદ્યા અને અભ્યાસ શીખવાડવામાં આવે. તેઓ કોણ હતા? આ રીતે શીખેલા સાદ્રાક, મેશાક અને અબેદનગો તથા દાનિયેલ હતા. દાનિયેલ કેવા હતા જાણો છો? તેઓ સુંદર હતા, રૂપવાન હતા, સર્વ વિદ્યાઓને શીખ્યા હતા. ધ્યાનથી સાંભળો ભાઈઓ તથા બહેનો. પરમેશ્વરે સુંદર બનાવ્યા છે. પરમેશ્વરે તમને સુંદર સ્વરૂપ આપ્યું છે. પરમેશ્વરે તમને સારું સ્વાસ્થ્ય આપ્યું છે. માતાઓ, પિતાઓ, પરમેશ્વરે સુંદર બાળકો તમને આપ્યા છે. સારી રીતે ઉછેર કરો, આત્મિક રીતે ઉછેરો, પરમેશ્વરની ભય ભક્તિમાં ઉછેરો, તંદુરસ્તીમાં ઉછેરો. ફરીથી 3 વિષય યાદ દેવડાવું છું. પ્રેમમાં ઉછેરો, પવિત્રતામાં ઉછેરો, પ્રાર્થનામાં ઉછેરો. ત્યારે શું થશે? મૂસાના માતા પિતા આત્મિક હતા. આત્મિક રીતે તેમનો ઉછેર કર્યો. દાઉદની માતા ખૂબ જ આત્મિક હતા. દાઉદના પિતા ઈસાઈ. તે દિવસોની અંદર 4 જેઓ મુખ્ય વ્યક્તિ હતા, તેમાંથી તેઓ એક હતા. એટલું જ નહીં, બાઇબલ જણાવે છે તે દિવસોમાં તેઓ ખૂબ જ પ્રમાણિક હતા, ન્યાયપણામાં જીવન જીવ્યા હતા. દાનિયેલના માતા પિતા કોણ છે આપણે જાણતા નથી, પરંતુ એક વાત સત્ય છે. તે શું છે જાણો છો? દાનિયેલ રાજાઓના વંશમાં જન્મ્યા હતા. રાજાઓના વંશમાં જન્મ પામેલા.
રાજાઓના વંશમાં એટલે કે શાસક વર્ગમાં એવા પરિવારમાં દાનિયેલનો જન્મ થયો. રાજાઓના વંશમાં જન્મ પામેલ દાનિયેલે મારા પિતા અને માતા રાજા રાણી છે, મને કોઈનો ડર નથી, હું જે ચાહું તે કરી શકું છું, એમ દાનિયેલે વિચાર્યું નહોતો. આત્મિકતાનું રક્ષણ કર્યું, પવિત્રતાનું રક્ષણ કર્યું, સર્વ વિદ્યા શીખ્યા હતા. ભલા જુવાન ભાઈઓ બહેનો, આત્મિકતાની સંભાળ રાખો, નાનપણથી આત્મિકતામાં ઉછેર થાય. ફરીથી હું કહું છું, દાનિયેલ સુંદર હતા, મૂસા રૂપવાન હતા, દાઉદ સુંદર હતા. તેમણે પોતાની જુવાનીનો સમય પાપના હાથોમાં સોંપી દીધો નહોતો. પોતાની સુંદરતાથી, પોતાના સ્વરૂપથી છોકરીઓને આકર્ષણ કરીને જીવનને બરબાદ નહોતું કર્યું. તો પછી પવિત્ર જીવન જીવ્યા. કલવરી અવાજ સાંભળનારા વાલા ભાઈઓ અને બહેનો, જો તમે જુવાન છો, વાલા જુવાન ભાઈઓ બહેનો, તમે પોતાની સુંદરતાને આધાર બનાવીને પોતાની જુવાનીને બરબાદ ના કરશો, સ્વાસ્થ્યને બરબાદ ના કરશો, માતા અને પિતાને માટે માનસિક રૂપે દુઃખનું કારણ ના બનશો. આ ત્રણેય જુવાનોને જુઓ, ખૂબ સુંદર હતા અને સર્વ વિદ્યા તેઓ શીખ્યા હતા. ત્યાં આગળ દાઉદ સર્વ વિદ્યા શીખ્યા હતા, દાનિયેલ પણ સર્વ વિદ્યા શીખ્યા હતા, મૂસા પણ સર્વ વિદ્યામાં પારંગત હતા. ઇંગ્લિશમાં સરસ કહેવત છે, નોલેજ ઇઝ પાવર. જ્ઞાન નાશ ના પામે તેવી શક્તિ અને સામર્થ્યને પ્રદાન કરે છે. જુવાન ભાઈઓ તથા બહેનો, જ્ઞાન પ્રાપ્ત કરો, જુવાનીને બરબાદ ના કરો, ખરાબ સંગતિમાં ફરીને પોતાના જીવનને બરબાદ ના કરશો. પાયથાગોરસ, આપણે સર્વ જાણીએ છીએ પાયથાગોરસનો જે નિયમ છે. પાયથાગોરસ કે જેઓ વિદ્વાન હતા, તેમની પાસે કોઈ શિષ્ય બનાવવા માટે આવે છે. તેઓ ઇન્ટરવ્યુ લેતા હતા. ઇન્ટરવ્યુની અંદર તેમણે એક પ્રશ્ન કર્યો, તમારા મિત્ર ક્યાં રહે છે? તમારા મિત્ર કોણ છે? તમારા મિત્રએ શું અભ્યાસ કર્યો છે? તમારા મિત્રોને શું ગમે છે? તમારા મિત્રોનો વ્યવહાર અને બુદ્ધિ કેવી છે? જે વ્યક્તિ તેમની પાસે શિષ્ય બનવા આવ્યો તેમના વિશે પૂછતા નથી, શિષ્યના મિત્રના વિષયમાં પૂછે છે. કેમ જાણો છો? તમારા મિત્ર વિશે જણાવો, હું તમારા જીવન વિશે બધું જણાવીશ. તમારા મિત્ર વિશે જણાવો, હું તમારી બુદ્ધિ વિશે જણાવી દઈશ. તમારા મિત્ર કોણ છે? હું તમારા વિશે હું તમને બધું જણાવીશ. તમારા મિત્ર કોણ છે? મારા મિત્ર વિશે શું કરવા જાણવું છે? બતાવો તે કોણ છે? એક જ વારમાં 4 બોટલ પી જાય છે. આહા, સમજાઈ ગયું ને? તે જેઓ 4 બોટલ પીવે છે તો તમે 2 તો પીતા જ હશો. એટલે કે તેનો અર્થ શું છે? શરાબીને શરાબી મિત્ર હોય છે, ફરનારાને ફરનારા. એટલે તમે કોની સાથે ફરી રહ્યા છો તે જણાવો. તમારું જીવન આસાનીથી બતાવી શકાય છે. મૂસા, દાનિયેલ, સમુએલ, દાઉદ પોતાની જુવાનીમાં પવિત્રતાની સંભાળ રાખી, ધાર્મિકતાથી જીવ્યા, સર્વ વિદ્યા શીખ્યા હતા. સમુએલ જ્યારે બાળક હતા, પરમેશ્વરની ઉપસ્થિતિમાં સર્વ વચન વિશે શીખ્યા હતા. પરમેશ્વરની સેવા કેવી રીતે કરવાની છે તે શીખ્યા. સમયનો બગાડ ના કર્યો, આળસુ બનીને ના રહ્યા. તે ખાઉધરા નહોતા, તે સૂઈ રહ્યા નહોતા. અડધી રાતે બધા જ ઊંઘી ગયા હોય તો પણ પરમેશ્વર, સમુએલ, કેટલાકને ઉઠાડો તો પણ ઉઠતા નથી. અરે ઉઠો, નસકોરા બોલાવતા હોય છે, ઉઠો ઉઠો ઉઠો, પણ ઉઠતા નથી, સિંહની જેમ. અરે ઉઠો સાહેબ, બબ્બર શેર, અરે ઉઠો જી. ત્રાડનાર સિંહ. કેટલાક સિંહ માત્ર ઘરમાં જ રહે છે. આશ્ચર્ય થાય છે, આપણે ઝૂ પાર્કમાં છે કે ઘરમાં છે. શું તમે ક્યારેય બસમાં કે ટ્રેનમાં યાત્રા કરી છે? ટ્રેનમાં અથવા બસમાં યાત્રા કરતા સમયે આહા, પહેલા એક શરૂ કરે છે, પછી ત્યાં શરૂ થાય છે, એક આ બાજુ શરૂ થાય છે, બધે જ નસકોરા બોલાવવાનો અવાજ આવે છે. આપણને એવું લાગે છે હું એક ભયંકર જંગલમાં જાણે યાત્રા કરતો હોય, જાણે કે સિંહોની મધ્યમાં ખૂબ જ ત્રાડ પુકારે છે. કેટલાક લોકોને નામથી બોલાવો પણ સાંભળતા નથી, હલાવાથી ઉઠતા નથી, પાણી લાવીને મોં ઉપર છંટકાવ કરવાથી પણ ઉઠતા નથી. આળસુપણું, હંમેશા સૂઈ જનારા, ખાઉધરા, હંમેશા ખાતા હોય છે, તેઓ પણ સૂઈ જતા હોય છે.
જો ખૂબ સૂઈ જાય છે આળસુ હોય છે, અને જેઓ આળસુ છે અને જે ખૂબ સૂઈ જાય છે તેઓ ખૂબ જ ખાઉતરા બને છે. પણ સમુએલ એવા નહોતા વાલાઓ. અડધી રાતે સમુએલને બોલાવાથી તરત જ તે ઉઠી ગયા વાલાઓ. તે સમુએલનું વ્યક્તિત્વ હતું. તે બિલકુલ આળસુ નહોતો. યસ, પરમેશ્વરનો અવાજ સાંભળવાનું શીખ્યો હતો. પરમેશ્વરનો અવાજ સાંભળવાનું શીખ્યા હતા. પરમેશ્વરની વાતોને સમજતા શીખ્યા હતા. એવા તમામ લોકો શું બન્યા જાણો છો? પરમેશ્વરે દાઉદને ઇઝરાયલ પર શાસન કરનાર રાજાના સ્વરૂપે નિર્માણ કર્યા. ક્યારે પોતાની જુવાનીની સંભાળ રાખી, ક્યારે જુવાનીમાં સર્વ વિદ્યાને શીખ્યા હતા. ત્યારે મૂસા જુવાનીનો નાશ કર્યા વગર, મરજી પ્રમાણે જીવ્યા વગર પવિત્રતાથી જીવનની સંભાળ રાખી હતી. પરમેશ્વરે શું કર્યું જાણો છો? ઇઝરાયેલી લોકોના આગેવાન તરીકે આગેવાન બનાવ્યા. દાનિયેલે જ્યારે પોતાની જુવાનીની રક્ષા કરી પવિત્રતાથી જીવ્યા ત્યારે પરમેશ્વરે શું કર્યું જાણો છો? અન્ય જાતિઓના બેબીલોન એવા દેશમાં રાજાને સલાહ આપનાર એવા ઊંચા સ્થાન પર સાદ્રાક, મેશાક અને અબેદનગોને દાનિયેલને પહોંચાડી દીધા. સમુએલના વિષયમાં શું છે? રાજાઓનો જે અભિષેક કરતા હોય એવા વ્યક્તિ તરીકે, એક અદ્ભુત પ્રબોધક તરીકે, ઇઝરાયેલીઓના ન્યાયાધીશ તરીકે પરમેશ્વરે ઊંચા કર્યા. માતા પિતાએ જે બાળકોને આત્મિક રીતે ઉછેર કર્યા તેઓ મોટા બની શકે છે. ઓલા એક સ્કૂલના હેડમાસ્તરે કવરની અંદર એક કાગળ મૂકીને એક છોકરાને આપીને કહ્યું કે તારી માને લઈ જઈને આપજે. અને તે દીકરો ભોળાપણામાં પોતાની માને તે લેટર આપી આવ્યો. તેની માએ તે કવર ખોલ્યું અને તે પત્ર વાંચ્યો. ત્યાર પછી શું થયું આ વિડીયોમાં જોઈએ, તમને સમજાશે. સીલ લગાવીને એક કવર, કોન્ફિડેન્શિયલ સીલ. તું તો સ્કૂલમાં હોવો જોઈએ, શા માટે ઘરે આવી ગયો છે? ચિંતાથી બેઠેલા દીકરાએ એ પત્ર આપ્યો. પત્રમાં શું લખ્યું છે તે વાંચવા લાગી. તમારો પુત્ર ખૂબ જ બુદ્ધિમાન છે. તમારા દીકરાને માટે આ સ્કૂલ ખૂબ જ નાની છે. તમારા જેવા હોશિયાર દીકરાને માટે શિક્ષણ આપવાને માટે અમારી પાસે એવા ટીચર નથી. એટલા માટે તમે તમારા દીકરાને અહીંયાથી લઈ જાઓ. આ રીતે લખ્યું છે બેટા. પુત્રને આનંદ થયો. અરે, હું એટલો બુદ્ધિમાન છું, મારા જેવા દીકરાને અભ્યાસ કરાવો. શું આ ટીચરને માટે સંભવ નથી? તે પુત્ર ખૂબ જ ખુશ થયો હતો. તેની માતાએ પોતાની પાસે બેસાડીને તેને અભ્યાસ કરાવવાની શરૂઆત કરી. તેને શિક્ષણ આપતા હતા. અને તે છોકરો મોટો થયો. ઘણા બધા પુસ્તકોને વાંચ્યા. જ્ઞાનનો આરંભ થયો. આ રીતે જ્યારે પુસ્તકોને એ વાંચી રહ્યા હતા, એક દિવસે નાનપણનો એક કાગળ તેના હાથમાં આવ્યો. તેણે તે કવર ખોલ્યો. એક સમયે તેણે આ કવર માતાને આપ્યું હતું. તેમાં શું લખ્યું હતું જાણો છો? તમારો પુત્ર અભ્યાસમાં તે ખૂબ જ કમજોર છે. કોઈ રીતે અભ્યાસને લાયક નથી. તેને અમે અભ્યાસ ના કરાવી શકીએ, માટે તેને તમારા ઘરે જ રાખો ને તમે જ તેને ભણાવો. તમારા દીકરાને અમારી સ્કૂલમાં ના મોકલશો. વાલાઓ, એ પત્રમાં આ રીતે લખ્યું હતું. તે છોકરો કોણ હતો જાણો છો? થોમસ અલ્વા એડિસન. આજે આપણી પાસે બલ્બ છે. આ રીતે આપણે પ્રકાશ અને રોશનીમાં બેસી શકીએ છીએ. તો આ બલ્બના શોધક કોણ છે જાણો છો? થોમસ
અલ્વા એડિસન. સંસારમાં તેમના દ્વારા આવિષ્કાર થયેલ ઘણી બધી બાબતો છે. હજારો બાબતો તેઓએ શોધી છે. ટેલિગ્રાફ તેમની શોધ છે. ટાઈપિંગ મશીન તેમની શોધ છે. બલ્બની શોધ તેમણે કરી. આ રીતે જો જણાવીએ તો 1000 જેટલી વસ્તુઓના શોધક છે. આ રીતે કેવી રીતે મહાન વ્યક્તિ બની ગયા, કેવી રીતે જ્ઞાની બની ગયા, આશીર્વાદને સંસાર સુધી પહોંચાડી શક્યા? તેમના માતા દ્વારા ઉછેર. સ્કૂલની અંદર તેમને શિક્ષણ ના આપ્યો. પત્ર લખીને તેમને મોકલ્યો કે તમારો છોકરો પાગલ છે, એ તો ખૂબ જ ઠોઠ છે, આવા વિદ્યાર્થીને ના ભણાવી શકાય, તેને સ્કૂલમાં મોકલશો નહીં, એમ કહીને અપમાનિત કરીને જો બને તો તમારા ઘરમાં જ રાખીને ભણાવો. આ રીતે પત્ર લખીને મોકલવાથી તેની માતાએ તેને અલગ રીતે વાંચ્યો. શું લખ્યું છે? માં, મારા સાહેબે શું લખ્યું છે? દીકરા, તું તો ખૂબ જ બુદ્ધિશાળી છે. તારી બુદ્ધિ શક્તિને અનુકૂળ એવા શિક્ષક ત્યાં નથી. તને ભણાવવો એમના માટે મુશ્કેલ લાગે છે. મારે જ તને ભણાવવું પડશે, એ માટે તને મોકલી દીધો છે. બાળકોમાં હકારાત્મક ભાવ, બાળકોમાં ભવિષ્ય પ્રત્યે, સુંદર ભવિષ્ય પ્રત્યે ચેતના જગાડવી. તેમના પ્રત્યે પરમેશ્વરની સી યોજના છે. માતા પિતા તરીકે તે આપણી પણ સારી એવી જવાબદારી છે. દુઃખની વાત શું છે જાણો છો? કેટલાક માતા અને પિતા બાળકોને શ્રાપ આપતા હોય છે, બાળકોને ખરું ખોટું કહે છે. માતા પિતા સ્વયં તો પ્રભુની વાત સાંભળતા નથી. તેઓ પરમેશ્વરની આજ્ઞા ન માનીને, પરમેશ્વરને ભય રાખીને જે રીતે બાળકોનો ઉછેર કરવો જોઈએ નથી કરતા. આવા અવાજ્ઞાકારી માતા પિતા જ્યારે બાળકો તેમની આજ્ઞા નથી માનતા તો પોતાના બાળકોને ખૂબ મારે છે, પોતાના જ બાળકોને શ્રાપ આપે છે. તે બાળકોને મરજી પ્રમાણે બોલે છે, તમારું આવું થઈ જશે, તમે આવા બનશો, તેવા બનશો, તમારું ભવિષ્ય બિલકુલ અંધકારમય થઈ જશે. શું આ માણસો છે? કેવી રીતે ઉછેર કરવો આવડતું નથી, પ્રેમ કરતા આવડતું નથી, પ્રાર્થના કરતા આવડતું નથી. બાળકોને મારે છે, પીટે છે, તેમને અપશબ્દો બોલીને અપમાન કરે છે. તેને શું કહી શકાય? બોલો. બાળકોને શ્રાપ આપે છે. બાળકોને આવી રીતે કન્ડિશનની જરૂર નથી, પરંતુ તેમને પ્રેમની જરૂર છે. બીજું, પ્રાર્થના. ત્રીજું, પવિત્રતા. આ ત્રણેય બાબતો જો માતા પિતા તરીકે તમારા જીવનમાં ના હોય, બાળકોમાં આવવું જ જોઈએ એમ વિચારવું મૂર્ખતા છે. તે માએ શું કર્યું જાણો છો? પોતાના પુત્રને પ્રેમથી ઉછેર કર્યો, પ્રાર્થનામાં ઉછેર કર્યો, પવિત્રતાથી ઉછેર કર્યો. વલાવતી પુત્રએ પોતાની ડાયરીમાં શું લખ્યું જાણો છો? આજે હું જે કંઈ નામ કમાયો છું, આજે જે કંઈ સફળતા પામ્યો છું, જે પ્રસિદ્ધિ મેં મેળવી છે, તે સર્વની પાછળ કારણ છે મારી માતાનો ઉછેર. આ રીતે તેણે પોતાની ડાયરીમાં લખ્યો. મૂસાએ પોતાની જુવાનીમાં મહેનતથી અભ્યાસ કર્યો. પોતાની જુવાનીમાં સમયનો બગાડ કર્યા વગર સર્વ વિદ્યામાં પારંગત થયો. વાલા જુવાનો, પરમેશ્વર તમારો ઉપયોગ કરે. વાલા ભાઈઓ તથા બહેનો, પરમેશ્વર તમને આશીષ આપે, આશીષદાયક બનાવે. માટે શું કરવું જોઈએ? સમયનો બગાડ ના કરીએ. સમય ખરાબ છે એટલા માટે અજ્ઞાની ન બનીને સમયનો ઉપયોગ કરીને સમયનો સાચો ઉપયોગ કરીએ. સમયને વ્યર્થમાં ના કાઢીએ, બગાડ ના કરીએ. જે સમય બગાડે છે કોઈ પણ સફળ થતા નથી. સવારથી સાંજ સુધી ટીવીની આગળ બેસનાર ગૃહિણી બુદ્ધિમાન નથી. સવારથી સાંજ સુધી મોબાઈલ ફોન ચલાવનાર પતિ હોઈ શકે છે કે પત્ની હોઈ શકે, માતા હોઈ શકે, પિતા હોઈ શકે, બાળકો હોઈ શકે. બુદ્ધિમાન ના ગણી શકાય. અજ્ઞાની છે, સમયનો બગાડ કરી રહ્યા છે. મિત્રોની સાથે શોપિંગ કરવામાં હોઈ શકે, યુટ્યુબ વિડીયો જોવામાં હોય, પાપમય કામો કરતા હોઈ શકે, અશ્લીલ ફિલ્મ જોવામાં બગાડતા હોય, વ્યર્થતાની વાતો હોઈ શકે છે, સિનેમા હોઈ શકે છે, સિરિયલ હોઈ શકે છે. સમયનો બગાડ કરનાર આ બાબતો સાથે જો તમે ટેવાયા છો તો તમે મૂર્ખ એવા પિતા છો, મૂર્ખ સ્ત્રી છો, બુદ્ધિમાન નથી. જુવાન ભાઈઓ બહેનો, જુવાનોમાં સારી રીતે અભ્યાસ કરવાનો હતો, અભ્યાસ ના કર્યા વગર ઉપયોગી જીવન જીવવાનું હતું, પરંતુ એ રીતે ના જીવીને સમયને બિલકુલ બગાડ કરીને આ રીતે જો જીવન જીવો છો તો પરમેશ્વર પણ ઉપયોગ નહીં કરે.
કેમ કે પરમેશ્વર આળસુઓનો ઉપયોગ નથી કરતા. પરમેશ્વર ઉપયોગી નથી બનાવતા. દાઉદ એક વીર હતા, યોદ્ધા હતા, વાત કરવામાં ચતુર હતા, સંગીતના સાધનો વગાડતા હતા. તેમણે અનેક ગીતો લખ્યા અને ભજનો રાગમાં ગાયા છે. સર્વ કામ શીખ્યા હતા. મૂસા સર્વ કામ શીખ્યા હતા. દાનિયેલ સર્વ કામ શીખ્યા હતા. સમુએલ તેને જે જવાબદારી આપી હતી તે જવાબદારી નિભાવવામાં સર્વ શીખ્યા હતા. વાલાઓ, જે દિવસે મેં મારું જીવન પરમેશ્વરને સોંપ્યું, જે દિવસે મેં વિચાર્યું સેવા કરવી છે, એ પ્રમાણે નિર્ણય લીધો, મને કેવળ એક જ આશા હતી કે શીખવું છે, શીખવું છે અને શીખવું છે. દિવસમાં 7 થી 8 કલાક હું બાઇબલનું મનન કરતો હતો. ઘૂંટણો પર નમીને બાઇબલ વાંચતો રહેતો હતો. બાઇબલના અદ્ભુત શિક્ષણને હું શીખતો હતો. જાણે હું પુસ્તકનો કીડો બન્યો હતો. પેડ ઉપર જમતા જમતા પણ હું પુસ્તક વાંચતો હતો. આ રીતે પુસ્તકો વાંચતા, આ રીતે બાઇબલનું સતત વાંચન કરતા વિચાર્યું કે પરમેશ્વર એક દિવસે મને મહાન સેવક બનાવશે, એક અદ્ભુત સેવા મને આપશે, એટલે મારે તૈયાર થવાનું છે એવી આશા રાખી. મહેનત કરવાનું મન આપ્યું. મહેનત કરીને મેં અભ્યાસ કર્યો. મહેનત કરીને સેવા કરવાની કૃપા પ્રભુએ આપી. ટીવી ઉપર સેવા કરવાની કૃપા પ્રભુએ આપી. વાલો, પરમેશ્વરે મને સેવક તરીકે સેવામાં બોલાવ્યો. એ સેવાની અંદર આવશ્યક કાર્યો મારે જ્યારે કરવાના છે એમ આશા રાખી. ડ્રાઇવિંગ કોઈ શીખવ્યું નથી, હું પોતે જ શીખ્યો છું. તેમણે મને ડીડી, ડોક્ટર ઓફ ડિવિનિટી તરીકે એવી ઉપાધિ આપી. એનો ઉદ્દેશ શું છે? ડીડી એટલે કે ડોક્ટર ઓફ ડિવિનિટી, પણ હું સમજુ છું ડીડી એટલે કે ડાયરેક્ટર કમ ડ્રાઈવર. એ મારી સમજ છે. ઘણા વર્ષો સુધી કાર મેં પોતે જ ચલાવી છે. અત્યારે પણ જો જરૂર પડે તો હું પોતે જ કાર ચલાવું છું. આ બધું કેમ જણાવું છું જાણો છો? જુવાન ભાઈઓ બહેનો, શીખો. કેમ જાણો છો? પરમેશ્વર ઉત્તમ એવા જીવનને તેઓ આપવાની આશા રાખે છે. જેઓ આળસુઓ છે, જેઓ ખાઉદરા છે, જેઓ હંમેશા સૂતા રહે છે, પરમેશ્વર એવા લોકોનો કદી પણ ઉપયોગ નથી કરી શકતા. પણ પરમેશ્વરના હાથોમાં ઉપયોગી હથિયાર તરીકે ઉપયોગી બનવા માંગો છો તો બી યોર બેસ્ટ. વાલા ભાઈઓ બહેનો, જે જવાબદારી પરમેશ્વરે તમને સોંપી છે, બી યોર બેસ્ટ. નોકરીની અંદર, નોકરીમાં તમારી બી ધ બેસ્ટ પર્સન. વેપારમાં બી ધ બેસ્ટ બિઝનેસમેન. તમારા પ્રોફેશનમાં તમે જે એક સારા વ્યક્તિ છો, આ રીતે નામ કમાવાનું છે. પરમેશ્વરે જે જવાબદારી તમને સોંપી છે તેમાં બી એ બેસ્ટ ફાધર, બી એ બેસ્ટ મધર, બી એ બેસ્ટ હસબન્ડ, બેસ્ટ વાઇફ, બેસ્ટ સન, બેસ્ટ ડોટર બનો, બેસ્ટ પર્સન બનો. બી બેસ્ટ બીકોઝ અવર ગોડ ઇઝ બેસ્ટ. વિશ્વાસ કરનારા મારી સાથે મળીને પ્રાર્થના કરશો. આવું પ્રાર્થના કરીએ. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, સીધું ને સરળ અમારી સાથે વાત કરી છે. વવાયેલા વચનને પિતા અમે અમારા જીવનમાં કાર્યમાં મૂકી શકે સહાયતા કરજો. મૂસાના માતા પિતા, દાઉદના માતા પિતા, સમુએલના માતા પિતા, દાનિયેલના માતા પિતા આત્મિક હતા. જુવાનીમાં બાળકો કોઈ પણ હાલતમાં બગડી ના જાય કાળજી રાખી હતી. અમારા બાળકો પણ જુવાનીની અંદર બગડી ના જાય એટલા માટે પ્રેમથી ઉછેર કરીએ, પ્રાર્થનાથી ઉછેર કરીએ, પવિત્રતાથી ઉછેર કરીએ. એ રીતે પહેલા અમારે જીવવાનું છે. એ માટે અમારી સહાયતા કરજો પિતા. તમે કૃપા કરજો પ્રભુ ઈસુના નામમાં. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.